હું ડૉક્ટર તુષાર પટેલ. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છે કે જે વાયરસ જે આપણી વચ્ચે આવી રહ્યો છે, જે ચાઇનાથી ઇમ્પોર્ટ થઈ રહ્યો છે, એ વાયરસથી જરાય પણ ગભરાવાની જરૂર નથી. આ એક RNA પ્રકારનો વાયરસ છે જે 2001થી આપણી વચ્ચે છે, જેનાથી આ રોગ થાય છે, જે આપણને નોર્મલ શરદી, ખાંસી, તાવ અને બોડી એક જે પ્રકારનો રોગ થતો હતો એ પ્રકારની જ સિમ્પટોમ આ રોગમાં આવતા છે. આ રોગ મુખ્યત્વે નાના બાળકો અને એલ્ડરલી પેશન્ટો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જેને કિમોથેરાપીની દવાઓ ચાલે છે, કે જે રોગોથી પીડિત છે, તે લોકોને જ થાય છે. અને સાથે સાથે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં એવું થાય છે કે ગળું પકડી જાય, શરદી આવે, ખાંસી આવે અને તાવ આવતો હોય છે. આ રોગનો ઉપચાર કોઈ જ નથી, કોઈ વેક્સિન અવેલેબલ નથી. આ રોગનો સિમ્પલ ઉપચારમાં એવું છે કે હાઇડ્રેશન મેન્ટેન રાખવું, પાણી વધારે પીવું અને જો તમને તાવ આવતો હોય તો પેરાસિટામોલની ટેબ્લેટ લેવી. આ જ રોગની એક ઉપચાર છે. અને આ રોગની સાથે સાથે બચવા માટે એક ધ્યાન, જે આપણે કોરોના વખતે પણ કફ એટિકેટ આપણા ગમે ત્યાં ખાંસી ન ખાવી, નેપકિન રાખવો, જ્યારે ખાંસી ખાઈએ ત્યારે નેપકિન કે હેન્ડકરચીફ રાખવું, અથવા જ્યારે માસ્ક પહેરીને ફરવું, અને જ્યારે બહુ જ ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં ન જવું જોઈએ. આટલું ધ્યાન રાખવાની જરૂર છે અને ફ્રિકવન્ટલી હેન્ડ વોશિંગ કરવા જોઈએ.